આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દેવગઢ બારિયામાં યુરિયાની કાળાબજારીના આક્ષેપ સામે આવ્યા છે। 266.50ની યુરિયા જે 400 થી 450 રૂપિયામાં વેચાતા હોવાનો પણ દાવો સામે આવ્યો છે। ખેડૂતોએ મામલતદાર અને કૃષિ અધિકારીને લેખિત રજૂઆત પણ કરી છે। બિલ વગર વેચાણ અને કોમ્બો ખરીદી માટે દબાણના આક્ષેપ હોય। યુરિયાની અછતથી નાના ખેડૂતોમાં મુશ્કેલીઓ પણ પડી રહી છે। ખાતરની દુકાનો પર ફ્લાઇંગ સ્ક્વોડની તપાસની માંગ પણ છે। વધુ ભાવ વસૂલતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ છે। તંત્ર પગલાં નહીં ભરે તો ઉગ્ર આંદોલનની ખેડૂતો ચીમકી ઉચ્ચારી છે। અધિકારીઓ તપાસની ખાતરી આપી છે। કિસાન સુવિધા કેન્દ્ર સરદાર ડેપો પર દેવગઢ બારિયા તમામ ખેડૂતો સાથે આવ્યા હતા, કારણ કે યુરિયા ખાતર માટે ખાનગી દુકાનોની અંદર સરેઆમ યુરિયા ખાતર મળે છે અને જેનો ભાવ 300 થી 400 થી 500 રૂપિયા લેવામાં આવે છે। અને સરદાર ડેપોની અંદર તપાસ કરી અત્યાર સુધી ઉનાળાની અંદર 5મા મહિનામાં કઈ ખાતર આવ્યું હતું એ પણ કોઈને ખબર નથી। અત્યાર સુધી યુરિયા ખાતર આવતું જ નથી। બિલકુલ તંત્ર બોગસ ચાલે છે। અત્યાર સુધી એક પણ થેલી અને ડેપો પણ બોગસ છે। એમ પૂછવામાં આવ્યું કે ઉનાળામાં આવ્યું તો એના પછી આવ્યું નથી, કોઈને પણ એક થેલી પણ મળી નથી। એટલે બારિયામાં ખરેખર સુવિધા કેન્દ્ર જે કિસાનો માટે જે છે એ એક નમૂનો છે। બાકી ખાતર એનો કોઈ મતલબ જ નથી, આવતું નથી। એટલે શું નામ? હરીશ પરમાર। આજ રોજ અમો ખેતીવાડી અધિકારી દેવગઢ બારિયા તથા મામલતદાર શ્રી દેવગઢ બારિયાને યુરિયા ખાતરના ભાવ સરકારી ભાવ 266 હોવા છતાં પણ વધુ ભાવ 400 થી ઉપર વધુ લેતા હોવાથી અમે ખેડૂતોને ન્યાય મળે અને સરકારી જે ભાવ છે એ ભાવે ખાતર મળે એના માટે અમે આજ રોજ આવેદનપત્ર આપ્યું છે। સરકારની વિનંતી છે કે આ ખેડૂતોને ન્યાય મળે એવી અમારી માંગણી છે। મુકેશ કુમાર હિમતસિંહ પટેલ, કિસાન સુવિધા કેન્દ્ર દેવગઢ બારિયા। અહીંયા આપણે યુરિયાનો સ્ટોક 29/6/2026 ના રોજ 30 ટન આવ્યો હતો, એના પછી ખાતર આવ્યું। કેટલા દિવસ છે? 25 દિવસ થયા। આવતું નથી? હા, ત્યાર પછી આવ્યું નથી। ઉપરથી મોકલતા નથી? હા, નથી। તમે સ્ટોક લખાયેલો? હા, સ્ટોક કરેલી માંગણી કરી। માંગણી કરેલી તો નહીં મોકલતા? હા, ત્યાં સુધી। શું નામ તમારું? કમલેશભાઈ।